પેરિસમાં એક નદી છે, નદીનું નામ છે સેન નદી, SEN જેવું કે સેન નદી. સેન નદી વહે છે, આજુબાજુમાં પેરિસ શહેર છે, વચ્ચે બોટ રાઈડ કરાવે, હોટલ છે, એટલે હોટલ, બોટમાં બેઠા બેઠા ચા કોફી ખાવા પીવાનું હોય. એફિલ ટાવર પાછો દેખાય તમને સેન્ટરમાં સામે, બહુ સરસ દ્રશ્ય હોય છે. એ સેન નદી આગળથી અમે ઘણી વાર નીકળ્યા. પુલ, નાના મોટા ઘણા પુલ છે, લોખંડિયા પુલ, એલિસ બ્રિજ જેવા. એ પુલ ઉપર તાળા બાંધેલા હતા, તાળા, અને હજારોની સંખ્યામાં તાળા. પેલી ઝીણી ઝીણી જાળી આવે ને, તો જાળીમાંથી એક તાળું, બાજુમાં બીજું તાળું, ત્રીજું તાળું, જાળીમાં તાળા માર્યા હતા. એટલે મેં ત્યાં અમારા હરિભક્ત કાલિદાસભાઈ ને ચિરાગ ને બધા છે, એને પૂછ્યું, મેં કીધું આ બધા તાળા કેમ માર્યા છે? મને કે અમારે ફ્રાન્સમાં બાધા રાખે છે બધા. તો બાધા તો અમારે ચરોતરમાં જ હોય, હાડીઓ લટકાવવાની. અમારે એક આવે છે રસ્તામાં ઝાડ, બધી હાડીઓ જ લટકતી હોય છે. અમારા રાજકોટમાં એક જગ્યા છે સિગરેટની બાધા. તે મામા પીરની જગ્યા હોય ને ત્યાં બધા સિગરેટ ભરાઈ આવે, તે ઝાડમાં સિગરેટ ભરાવે. એક જગ્યાએ દારૂની બોટલો આપી આવે છે, દારૂની માનતા. જાત જાતની માનતાઓ બધા રાખે છે. તે અહીંયા એક માનતા એવી રાખી બધાએ, તાળા મારવાના. તમે તો આ માનતા શેના માટે? મન કે લગ્ન થાય પછી પહેલું કપલ હોય ને, પહેલી વાર કપલ, જેમ આપણે છેડાછેડી છોડવાના માતાજીના મંદિરમાં કે ક્યાંક જાય, એમ આ લોકો અહીંયા આવે, બે જણા ભેગા થઈને તાળું મારે, અને પછી ચાવી બે જણા પાણીમાં નાખી દે. બધું એનાથી શું માનતા મનાય? એ કે એના પરથી એવું સાબિત થાય છે કે હવે તાળું વાગી ગયું, ચાવી નાખી દીધી પાણીમાં, હવે તાળું ખુલે નહીં. એમ આપણો લગ્ન સંબંધ ક્યારે તૂટે નહીં. આવા ત્યાં તાળા માર્યા છે. આખા પુલ ભરાઈ ગયા, સાઈડની દિવાલો ભરાઈ ગઈ. મને તો બહુ મજા આવી આ જોવાની. તો ક્યાંક કથામાં કહેવા થશે. તે બધા તાળા હું જોતો હતો. અમુકે નાના તાળા માર્યા હતા, અને અમુકને શંકા હતી કે નહીં ટકે, એણે તો આવડા માર્યા હતા. મોટા મોટા તાળા આવતા ને, પેલા ગોદરેજના મોટા મોટા તાળા, તિજોરી જેવા મોટા તાળા ફટકાર્યા હતા. પછી મેં પેલા ભાઈને પૂછ્યું, મેં કીધું બધી ચાવી નાખી દે કે એક જ ચાવી નાખે? મને કે ના, એક ચાવી નાખે, એકાદી પાછી ઘેર લઈ જાય, ગમે તાર છૂટું કરવું એ કરતા ફાવે. તાળા મારવાથી કે લગ્ન જીવન ટકવાના છે? સમજવાનું છે એકબીજાને. એ સમજી શકતા નથી તો ક્યાંથી લગ્ન જીવન ટકે? યોગી બાપા, યોગીનો માર્ગ આપણને આ શીખવાડે છે. સત્તાના માર્ગથી નહીં, સંપત્તિના માર્ગથી નહીં, સુંદરતાના માર્ગથી નહીં, પરંતુ આપણે સમજણના માર્ગે આગળ વધવાનું છે, યોગીના માર્ગે આગળ વધવાનું છે. એ યોગીજી મહારાજે આપણને જીવન જીવતા શીખવાડ્યું છે. કાલે મેં થોડીક એમની વાત કરી હતી યોગીજી મહારાજની, પણ એ યોગીજી મહારાજ, એમના મુખારવિંદ પર જે આનંદ હતો, આપણે આનંદમાં છીએ તો એ દિવસમાં 2-3 વાર મોઢું પડી જાય, ઢીલા ઘેહ જેવા થઈ જઈએ, નબળા પડી જઈએ, ડિપ્રેશનમાં આવી જઈએ, ફ્રસ્ટ્રેશનમાં આવી જઈએ. યોગી બાપાને ક્યારેય નહીં. એમના માટે રવિશંકર મહારાજ, ચાલતા જનારા મુખ સેવક રવિશંકર મહારાજ, જે રવિશંકર મહારાજ એકવાર ચપ્પલ એમના સુણસરમાં ચોરાઈ ગયા, ત્યાર પછી આજીવન ચપ્પલ પહેર્યા નથી. આ રવિશંકર મહારાજ, જેના પર અનેક પુસ્તકો લખાયા છે. ગાંધીજી એમ કહેતા કે ભગવાન મને ખોળિયું બદલવાનું કહે
કે આવતા જન્મે તમારે ખોળિયું બદલવું હોય તો કયું ખોળિયું સિલેક્ટ કરો? તો હું રવિશંકર મહારાજનું સિલેક્ટ કરું. આવા રવિશંકર મહારાજ હતા, મૂક સેવક. એ રવિશંકર મહારાજે યોગી બાપાના દર્શન કર્યા અને બોલ્યા કે આ યોગીજી મહારાજે ખૂબ આધ્યાત્મિક આનંદ અનુભવ્યો છે. એ એમનું દર્શન કરતા તરત જ જણાઈ આવે છે. જેમ કોકનું પેટ જોઈને ખબર પડે, કોકનું શરીર જોઈને ખબર પડે કે આ ખાધે પીધે સુખી લાગે છે, આમને ખાવા પીવાનું બહુ સુખ છે, શરીર જોઈને ખબર પડી જાય. યોગી બાપાનો ચહેરો જોઈને ખબર પડી જતી હતી કે એમણે આધ્યાત્મિક આનંદ બહુ અનુભવ્યો છે. અખંડ સુખી, ત્રણેય ઋતુમાં સુખી, દિવસે ને રાતે સુખી, એકલા હોય કે લાખોની વચ્ચે હોય તોય સુખી, રોટલામાંય સુખી અને મિષ્ટાનમાંય સુખી, હારમાંય સુખી અને જીતમાંય સુખી, માનમાંય સુખી, અપમાનમાંય સુખી, કોઈ કયું કરે તોય સુખી અને કયું ના કરે તોય સુખી, કોઈ ભૂલ બતાવે તોય સુખી અને ભૂલ સુધારે તોય સુખી, કોઈ સહકાર આપે તોય સુખી, અસહકાર આપે તોય સુખી, રોગી હોય તોય સુખી, નિરોગી હોય તોય સુખી, બોલાવે કે ન બોલાવે તોય સુખી, સાનુકૂળતા કે પ્રતિકૂળતા હોય તોય સુખી, વખાણ કરે કે ટીકા કરે તોય સુખી. એક પરિસ્થિતિ એવી લાવો જેમાં યોગી બાપા દુઃખી થયા હોય, એ યોગીના માર્ગે આજથી જવાનો પ્રયત્ન કરવો છે. હવે તમારા બધા વતી યોગી બાપાને હું પ્રશ્ન પૂછું છું કે સ્વામી તમે શું ખાતા હતા કે જેથી આટલા સુખી થતા? મંચુરિયન ખાતા, ઢોસા ખાતા, પિઝા ખાતા, અંગુર રબડી ખાતા, ડાઇનિંગ ટેબલ પર બેસીને ખાતા, અલગ અલગ ડીશમાં જુદું જુદું લઈને ખાતા? યોગી બાપાને એકવાર ખાતા જોયા મનુ સુબેદારે. યોગી બાપા મોટું પત્તર રાખતા, પત્તરમાં બધું ભેગું કરે અને મોટો લોટો હતો, બશેરીયો લોટો, અને એ લોટો આખો આમ ઊંધો પાડે અને પાણીનો ધધૂડો કરે અને બધું ચોળીને ખાઈ જાય. આપણે તો રોટલી ઉપર સેજ પાણી પડ્યું હોય કે શાકનો રસો અડી ગયો હોય તોય ઘણા રોટલી કેન્સલ કરી નાખે કે રોટલી હવે જામશે નહીં, આ શાકનો રસો આ શાકને અડવો ના જોઈએ. ઘણા તો હવે જમે છે કે રીતે હાથે બગાડતા નથી. એક ભાઈ આવ્યા હતા મહેમાન, આઈપીએસ અધિકારી હતા, તે હું જમાડવા ગયો, તે 2 ચમચી, એક કાંટો લીધો ને એક ચમચી લીધી, આખું ભોજન કાંટો ને ચમચીથી ખાધું. અડ્યા જ નહીં, રોટલી તોડવાની એ કાંટા ચમચીથી જ. બહુ મોટા થાવ એટલે કાંટા ચમચી વધતા જ જાય. અને આપણે દેશી હારું, પહેલી વાર નવા નવા જાય ને ઢોસો ખાવા અને એમાં કાંટાથી તોડવા જાય એટલે બીજાની સામે જોઈને પોતે પ્રયત્ન કરે ઓમ કરવાનું, પછી ના થાય એટલે ઓમ કરીને ડૂચો વાળીને ભરી દેવાનું. બોલો આમાં જે મજા છે ને એ કશું પેલામાં મજા નથી. યોગી બાપા એવા હતા. યોગી બાપાને એકવાર પપૈયું ખાવા લાયા, તે ચમચી આપી, તે ડીશમાં પપૈયું આપ્યું, કટકા કરેલા હતા. પછી યોગી બાપા તો હાથેથી ખાવા જતા હતા પણ કે ના સ્વામી ચમચીમ ખાઓ. તે યોગી બાપાએ ચમચી લીધી અને જે ડીશ હતી ને સાઈડના પેલા કાના આવે ને એના વગરની હતી, બાઉન્ડ્રી વગરની બેઠી ડીશ, ધાર વગરની. તે યોગી બાપાએ ચમચી નાખી પપૈયું લેવા, તે પપૈયું ઓમ જતું રહ્યું હમે કોઠે. આમથી ચમચી નાખી પપૈયું ઓમ જતું રહે. પપૈયું મારું બેટું લાગમાં આવે જ નહીં.
તે યોગી બાપાએ એક હાથે પપૈયું લીધું અને પછી ચમચી પર મૂક્યું. ડાબા હાથેથી પપૈયું લીધું, ચમચી પર મૂક્યું અને પછી ચમચીથી ખાધું. પછી યોગી બાપાને પેલા ભાઈ કે સ્વામી એમ ના કરાય, હાથ ના બગાડાય, એટલે તો ચમચી હોય. યોગી બાપા કે અમને એમ કે ચમચીમાં વધારે હવાદ આવતો હશે. તો આમાં કંઈ વધારે હવાદ તો આવતો નથી, એનું એ જ લાગે છે. આવા ભોળા દેખાતા યોગી બાપા. બહુ ડૉક્ટર સ્વામી વર્ણન કરે છે ને, ત્યાં ગોંડલમાં ગયા, ગુરુકુલનું ઉદ્ઘાટન હતું અને શિક્ષણ મંત્રી આવ્યા હતા ગોરધનદાસ ચોખાવાલા. તે યોગી બાપા જાહેરાત કરે કે હવે ગોરધનદાસ ચોખાવાલા સાહેબનું ઉદ્ઘાટન થશે. તે ચોખાવાલાનું કેમનું ઉદ્ઘાટન કરવાનું? ચોખાવાલા ઉદ્ઘાટન કરવા આવ્યા હતા, પણ યોગી બાપા ભલા ભોળા લાગે સાવ. એ યોગી બાપાને ખાવાનું બધું મિક્સ કરેલું. અને મનુ સુબેદારે પ્રશ્ન પૂછ્યો કે સ્વામી તમે બધું ભેગું કરીને ખાઓ છો, આમાં મજા શું આવે? આનંદ શેનો આવે? યોગી બાપા કે ગુરુ શાસ્ત્રીજી મહારાજ મળ્યા એનો આનંદ આવે છે. પ્રાપ્તિ કેવી થઈ છે એનો આનંદ આવે છે. આપણે જો આનંદ વસ્તુઓના આવે છે. આપણે કડવી ગોળી ગળવી હોય તો ઘણા એક હાથમાં દવા રાખે અને બીજા હાથમાં ખોણ રાખે. કડવી બહુ લાગતી હોય ને, ગળામાં દવા લેતા ફાવતી ના હોય, ભારે પડતી હોય તો ખોંડનો બુકડો ભરીને રેડી રાખે. અને પછી દવા ગળી નથી ને ખોંડ પાછી ફાંકી જાય. ઘણા તો દવા હાથમાં રહી જાય ને ખોંડ પહેલાં ફાંકી જાય. અને દવા એટલી કડવી લાગે ને મોઢું એવું કરી નાખે ને, હવે થોડુંક કડવું લાગે છે, સહેજ ઊંડી જવા દઈને ગળી જવાની, એમાં શું કડવી લાગે? પણ તો એ ગામ આખાને બતાવે કે જોન મારે આવી કડવી દવા ખાવી પડે છે. ગોળી સહેજ ગળતા બતાવે. તો કડવું છે આપણે તાત્કાલિક જવા દઈએ છીએ, પણ પેલી ચોકોબાર જેવી કે માવા ગુલ્ફી હોય અથવા મેંગો ડોલી હોય તો કેવી આમ કરીએ સીધી આમ જવા દઈએ, આમ જીભ પર અડાડે પાછી દૂર લઈ જાય, આમ કરે ને પાછી આમ કરે, એને ચાટે અને પેલી કડવી દવાને સીધી ગળે.